બીજા દિવસે ફાઇનલી પ્રદક્ષિણા પૂરી. રાતે ઉતારે આવીને 12 વાગે લૂડો શકાયો. બોલો જય સોમનાથ બધાને. પાછા ઉપડી ગયા છે બીજા દિનની પ્રદક્ષિણા કરવા. પેલા હરિકૃષ્ણ મહારાજ ની અને શ્રી રણછોડજીના કર્યા દર્શન અને ચાલુ કરી પ્રદક્ષિણા. આવડા અમતા છોકરાએ છાપું પડાવે છે વાલા. એટલે દોસ્તાર તારે કેથી જવું છે હવે? કેવી મોજમાં પ્રદક્ષિણા ફરે છે. પણ આવડા ટેણિયાને પ્રદક્ષિણા કરતા જોઈને આપણને જોશ ચડી જાય. ઓ વાલા. પછી કરી મહારાજની આરતી અને ભાઈ મહારાજ શ્રી દર્શન થઈ ગયા. આને કહેવાય શ્રદ્ધા. ગમે થાય પ્રદક્ષિણા પૂરી કરે ભાઈ. હર્ષભાવના બકરા બોલી ગયા લાગે. બસ હવે 35 જેવી બાકી છે. ઘડીક પોરો ખાઈને પાછા ચડ્યા પ્રદક્ષિણા કરવા. બોલો આની તો 400 પૂરી થવા આવી. ધન્યવાદ તો દેવો જ પડે ને વાલા. પછી તો પોગી ગયા ભાઈ ભોજન સમારંભ કરવા. અને પાછી ચાલુ કરી બાકી હતી એટલી પ્રદક્ષિણા. વાગ્યા છે 12:26. પછી મહારાજની બપોરની આરતી કરી. નિહાળથી પ્રવાસ એવો લાગે છે. નાના મહારાજ શ્રીને દર્શન થઈ ગયા. બોલો અહીંયા બધા વાલા શિક્ષાપત્રીના પાઠ કરવા બેસી ગયા છે. મસ્ત મજાનું આશીર્વાદ પત્ર ને આ એક ખેસ શિક્ષાપત્રી અને બુકલેટ ને પ્રદક્ષિણાનો મહિમા આટલી વસ્તુ મળી ગઈ છે. અને રાજીપો તો અલગ. પછી ઉતારે આવીને ઢળી ગયા બધાના ઢીમ. પ્રદક્ષિણા કરીને ઓછા પગ ઉતારતા કીધું અહીંયા દાદરા ઉતરીને જાવી ને. હવે કદાચ હાથી મેરે સાથે હાથસો બનીને માથે ઉપાડ લે ને તો મેળ પડે એમ છે. ગોમતી તળવાના કર્યા દર્શન. અહીંયા ટૂંક સમયમાં બનવાનું છે ભવ્ય અક્ષરભુવનો. ત્યાંથી પાછા પોગી ગયા મંદિરે. છેલ્લા મહારાજને બાય બાય કહેતા જાવી ને. અહીંયા સુધી આવ્યા છે તો મરસા બરસા તો લેવા જ પડે ને વાલા. બે ગયા પછી અવાજ અને જમ્પર વગરની રિક્ષામાં. હમણાં 2 થી વરસાદ દાદા વાહે પડી ગયા છે. પણ માંડ 3 કિલો રોદા ખાઈને પગ્યા આણંદ સ્ટેશને. ગોર સે દેખો ઇસ કાકા કો. અમને આણે લૂંટી લીધા છે. પ્રાણીઓની ભાષા સમજવાનો નાકામ પ્રયાસ કરી રહેલા અમારા વિનાની હર્ષભાઈ માલગાડા વાળા બાકી બમણાથી બોલાવી જાય છે. ફાઇનલી આણંદ સ્ટેશન થી આપણે લીધી છે વિદાય. કેમ બાકી છે આને ક્યાંય બહાર કાઢ્યા છે? આ ટ્રેન જોઈને મને લાગે છે કે અમારી ટ્રેન મેમું છે. 10:53 ઠાલવી દીધા સુરત સ્ટેશને. ત્યાંથી પાછા વડબડું લઈને ઉપડી ગયા ઘર બાજુ. આપણા સ્વાગતમાં 2 પ્રાણીઓ કોને બોલાવ્યા? ફીટ 12 વાગે પહોંચી ગયા છે આપણે ઘરે.